નમસ્કાર, હું ડોક્ટર મનોજ માકાણી, હોમિયોપેથિક ગુરુકુળ તરફથી આજે અહીંયા આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મોરબી અને હોમિયોપેથિક ડોક્ટર એસોસિએશન મોરબી બેઉ જણાના સંલગ્નની અંદર મેગા હોમિયોપેથિક મેડિકલ કેમ્પ બાલકેશ્વર શિવ મંદિર રવાપર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તો ખૂબ જ સરસ આયોજન છે અને અત્યારે આપણે માહોલની અંદર જોઈ રહ્યા છીએ કે અત્યાર સુધી લગભગ 150 થી વધુ લોકોએ એનો લાભ લઈ લીધો છે અને કેમ્પનો સમય તો 12 વાગ્યા સુધીનો છે, પણ એવું લાગી રહ્યું છે કે લગભગ 2 વાગ્યા સુધી દર્દી નારાયણનો પ્રવાહ અવિરત ચાલુ રહેશે અને કદાચ 400 થી વધુ લોકો આ કેમ્પનો લાભ લેશે એવી અમને અત્યારથી અનુમાન લાગી રહ્યું છે। આ કેમ્પની અંદર દરેક પ્રકારના તમામ પ્રકારના રોગો, ચામડીના રોગો, સ્ત્રીઓના રોગો, બાળકોના રોગો, સાંધાના રોગો, બધા જ પ્રકારના રોગો જે નથી મટતા અને વારંવાર થાય છે એવા બધી જ હઠીલી બીમારીઓની હોમિયોપેથિક સારવાર અને વિના મૂલ્યે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઘણા બધા હોમિયોપેથિક ડોક્ટર લગભગ અત્યારે 15 થી વધુ હોમિયોપેથિક ડોક્ટરો અત્યારે પોતાની કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે અને એની સાથે બીજા બધા ડોક્ટર્સ અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે પણ પોતાની સેવા આપી રહ્યા છે। તો ખૂબ ઉમદા આયોજન છે અને હજી પણ કોલેજ અને એસોસિએશન આગળ વધી અને દર મહિને કદાચ આવો કેમ્પ કરશે એવું આયોજનની તૈયારી થઈ રહી છે। તો દર્દીઓને અને મિત્રોને સૌને ખૂબ વિનંતી છે કે આપ લોકો બહોળી સંખ્યામાં આવા કેમ્પનો લાભ લો। અને હોમિયોપેથીની વાત કરું તો હોમિયોપેથી એક તાસીર બેઝ સારવાર પદ્ધતિ છે, જેની અંદર તાસીર ઓળખી અને એ તાસીર પ્રમાણે સારવાર કરવામાં આવે, જેથી દર્દીને ચામડીની બીમારી હોય, સાંધાની બીમારી હોય, પેટની બીમારી હોય, અરસમસાની બીમારી હોય, પેશાબની બીમારી હોય, પથરીની બીમારી હોય, તો આવી બધી જ બીમારીઓની તાસીર પ્રમાણે સારવાર કરવાથી ઘણી બધી સારા રિઝલ્ટ મળે છે અને બીમારીને જડ મૂળથી દૂર કરી શકાય છે। અત્યારે લગભગ અમારે હોમિયોપેથિક ગુરુકુળમાંથી તાલીમ લઈ અને ગુજરાતભરમાં 150 થી વધુ ડોક્ટરો ખૂબ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોને ગામડાઓ સુધી હોમિયોપેથી પહોંચાડી રહ્યા છે। અમારો એક જ ધ્યેય છે કે ઘર ઘર હોમિયોપેથી, હર ઘર હોમિયોપેથી, સ્વસ્થ ભારત। જય હિન્દ।